વીજ કંપનીઓની દાદાગીરીથી થાકેલા ખેડૂતો માટે આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે કાયદાકીય ગલિયારાઓથી એ સમાચાર સામે આવ્યા છે કે ખેડે તેની જમીનના સૂત્રોની આ ધરતી પર જ્યાં ખેડૂતે પોતે પોતાની માલિકીના ખેતરમાં જવા પણ લાચાર થઈ જતો હતો, ત્યાં ગુજરાત હાઈકોર્ટના એક આદેશથી વીજ કંપનીઓમાં દાદાગીરી કરનારા એ મોતિયા મરી જવાના છે। કેમ? તો કે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની વાત સાંભળ્યા વિના વીજ કંપનીઓને તરફેણમાં નિર્ણય ન લેવો તેવો એક સ્પષ્ટ આદેશ કર્યો છે અને આ જ આદેશ સાથે રાજ્યભરના આ તમામ પ્રકારના વિવાદમાં ખેડૂતોને એક મોટો આધાર મળી ગયો છે। ખેડૂતોએ પોતાની વાતની રજૂઆત યોગ્ય માધ્યમ સુધી કરી શકે નિશ્ચિત હવે થયું છે। કેમ આ પ્રકારનો નિર્ણય અને કેમ હુકમ એ ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના તરફેણમાં અને વીજ કંપનીઓના વિરોધની અંદર જઈને કર્યો છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। આખા રાજ્યની અંદર કેટલાક જિલ્લાઓની અંદર વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇન સ્થાપનાને લઈને વિવાદ ચાલી રહ્યા છે। આ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે કે જમીન ધારકો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન તેમને જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા અને પોતાની વાત અસરકારક રીતે રજૂઆત કરવાની પૂરતી તક પણ ન મળી હતી। આ કારણોસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 મે 2026ના રોજ આપવામાં આવેલા આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ દર્શન કોઠારીએ દલીલ કરી હતી કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું નથી। તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કેસ સંબંધિત મહત્વના દસ્તાવેજો અરજદારોને ઉપલબ્ધ કરવામાં ન હતા આવ્યા અને પૂરતી સુનાવણીનો અવસર પણ ન આપવામાં આવ્યો હતો। આ જ એ કારણ કે જેના કારણે અરજદારે પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતા અને જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી। બીજી તરફ વીજ કંપનીના વકીલે કોર્ટ સમક્ષ તમામ માંગવામાં આવેલા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તે અરજદાર પક્ષને સોંપવામાં આવ્યા હતા। ત્યારબાદ અરજદારોએ પણ સ્વીકાર્યું હતું કે દસ્તાવેજો ન મળવાની ફરિયાદ હવે દૂર થઈ ગઈ છે। જો કે પૂરતી સુનાવણીનો અવસર ન મળવાનો મુદ્દો યથાવત રહ્યો હતો, જેના કારણે અરજદારનો મુખ્ય આક્ષેપ હતો કે જિલ્લા મેજિસ્ટ્રેટ નિર્ણય લેતા પહેલા તેમને પૂરતો સમય અને તક આપી ન હતી। હાઈકોર્ટ સમક્ષ બંને પક્ષો વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન એ બાબતે સહમતિ બની કે સમગ્ર મામલાની ફરીથી સુનાવણી થવી જોઈએ અને આ સહમતિને ધ્યાને રાખીને હાઈકોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટનો અગાઉનો આદેશ રદ કરી કેસ ફરીથી તેમની સમક્ષ મોકલી આપવામાં આવ્યો છે। સુનાવણી દરમિયાન વીજ કંપનીએ પણ પોતાની મુશ્કેલી એ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી કે કંપનીએ જણાવ્યું હતું કે ચોમાસું નજીક હોવાથી વીજપોલ ઊભા કરવાના કામમાં વિલંબ થશે તો વરસાદ અને પાણી ભરાવાના કારણે ફાઉન્ડેશનનું કામ મુશ્કેલ બની શકે છે, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટની સમય મર્યાદા અને કામગીરી પર અસર પડી શકે છે। તેથી કોર્ટ કે એ કંપનીએ સીધું એ કોર્ટ સામે સમયબદ્ધ રીતે નિર્ણય લેવા વિનંતી કરી હતી। બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કર્યો કે કોર્ટના આદેશ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટે અરજદારોની સુનાવણી 15 જૂનથી શરૂ કરીને જરૂર પડે તો રોજિંદી ધોરણે ચલાવવાની રહેશે। વધુમાં વધુ 19 જૂન સુધીમાં સુનાવણી પૂરી કરવાની રહેશે અને તમામ દલીલો પૂરી થતા પુરાવાના ધ્યાને રાખીને 23 જૂન સુધીમાં નવો આદેશ જાહેર કરવાનો રહેશે। અરજદાર પક્ષના વકીલ દર્શન કોઠારીએ આ ઘટના મામલે જણાવ્યું કે હાઈકોર્ટનો આ નિર્ણય એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને મજબૂત બનાવે છે। કોઈ પણ સરકારી અથવા તો જાહેર રીતના પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત લોકોને પોતાની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક મળવી જોઈએ। કોર્ટ દ્વારા ફરી સુનાવણીના આદેશ સાથે હવે તમામ પક્ષોને સમાન તક મળશે અને ત્યારબાદ બધા કાયદા અનુસાર નિર્ણય લેવામાં આવશે। મહત્વની બાબત એ છે કે હાઈકોર્ટે કોઈ પણ પક્ષના દાવા પ્રતિવાદ અથવા તો ગુણદોષમાં પ્રવેશ કર્યો નથી। કોર્ટે માત્ર એટલું જ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક આપવી એ કુદરતી ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત છે। વિકાસના કામો અને જાહેર હિત જેટલા મહત્વના છે એટલું જ મહત્વ અસરગ્રસ્ત નાગરિકોને યોગ્ય સુનાવણી આપવાનું પણ છે।
હવે સમગ્ર મામલો એ સૌની નજર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 23 જૂન સુધીમાં આપવામાં આવનારા નિર્ણય પર રહેશે કે જ્યાં અમદાવાદના એ ધોલેરાની અંદર આ આખા વિવાદ મામલે હાઈકોર્ટની અંદર અરજી થઈ હતી અને એ વિવાદ મામલે થનારી અરજી બાદ હવે ચર્ચા એ શરૂ થઈ છે કે જો અમદાવાદના ધોલેરાના ખેડૂતોએ હાઈકોર્ટની અંદર ગયા અને તેમની હાઈકોર્ટે વાત સાંભળી અને ફરી એકવાર જિલ્લા મેજિસ્ટ્રેટને આ કેસ રીઓપન કરવા માટેની અને ડે ટુ ડે સુનાવણી હાથ ધરવાની વાત કરી હતી તો આવનારા સમયમાં મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો માટે પણ દરવાજા ખુલ્યા છે કે જો એ ખેડૂતો પણ ગુજરાત હાઈકોર્ટના શરણે આવે છે તો કદાચિત વીજ પોલની જે દાદાગીરી, જે ખાનગી કંપનીઓની દાદાગીરી ચાલી રહી છે કે જ્યાં ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઊભા કરવાની વાત ચાલી રહી છે અને સતત પોલીસને સાથે રાખી દબાણ કરી જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી કચ્છના એ અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ખાનગી કંપનીના વીજ પોલ, એ પાવર ગ્રેડ કંપની એ પોલીસ પ્રોટેક્શન સાથે ઊભા કરી રહી છે કે જ્યાં રોજે રોજ કેટલાક ખેડૂતોને ડિટેઇન કરવામાં આવે છે, જ્યાં ખેડૂતોને પોતાના ખેતરમાં પગ નથી મૂકવા દેવામાં આવતા, એવા વિસ્તારોની અંદર આ પ્રકારની સુનાવણી એક આશારૂપ કિરણ સાબિત થઈ શકે છે. આશારૂપ કિરણ એટલા માટે કહી શકાય કે આવનારા સમયમાં જો મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો એ ગુજરાત હાઈકોર્ટની અંદર આવે છે તો જે અમદાવાદના ધોલેરાના ખેડૂતો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે હુકમ કરવામાં આવ્યો છે, એ હુકમને કોર્ટ કરીને લડત નવેસરથી લડી શકાય છે અને જે આ દાદાગીરીઓ એ ખાનગી કંપનીઓ ચલાવી છે તેની સામે મજબૂતાઈથી લડત લડવા માટેની એક વધુ તક મળી છે. હવે જોવાનું રહેશે મોરબીના જેતપર, સુરેન્દ્રનગરના કોંઢના એ ખેડૂતો આવનારા સમયની અંદર કયા પ્રકારની લડત કાયદાકીય રીતે લડે છે કે પછી એ પોતાના આમરણ ઉપવાસ થકી સરકારને જગાડવાનો પ્રયત્ન કરે છે અને બીજી તરફ એ પણ જોવાનું રહેશે કે સરકાર આ મામલે ક્યારે યોગ્ય નિર્ણય જાહેર કરે છે.